18 પાદરના ધણીની જેની નીંદર ઝેર કરી નાખે એવો જોગીદાસ ખુમાણ. તમે વિચાર કરજો, એ ઘોડલી લઈને આમ બજારમાં નીકળ્યો ને, ભગડામ નીકળ્યો, એક 15-17 વર્ષની દીકરી બાપુ ઢોર ચારતી હતી ને, એને જઈને કીધું કે બેટા તું એકલી જ ઢોર ચાર? કે કોઈ નથી. કે મારા મા બાપ તો મરી ગયા છે, હું તો મારા મામાના ઘરે મોટી થાય ને એના ઢોર ચારું છું. કે બેટા હું એવું નથી કહેતો, પણ કે તને બીક નથી લાગતી? આ વગડામાં કોઈ આટલામાં ક્યાંય ચકલું નથી ફરકતું, તું આ 15-17 વર્ષની દીકરી. બાપુ સંસ્કાર તો બજારમાં મળતા હોત તો આપણા આટું કોઈ ન વધવા દે. ઈ કે પણ બાપુ બીક શેની લાગે? ઈ કે હું એમ બીજું નથી કહેતો, પણ તું જુવાન દીકરી છો, તને આમાં કોઈ છે નહીં, આટલામાં તને કઈ બીક નથી લાગતી? કોઈ લુખો લફંગો માણા આવે અને બાપુ એ 15-17 વર્ષની દીકરી, શું એની ખુમારી, શું એના સંસ્કાર અને શું જોગીદાસ સંસ્કાર છે એના? ઈ કે બાપુ બીક શેની લાગે? જોગીદાસ ખુમારના બાપુ ઘોડાના બારોટા ના જાય, એમ કેવાય ડાબલા ગાજતા એમાં કોની તાકાત છે કે મારી સામુ લાંબો હાથ કોઈ કરી શકે? આ ખુમારી, આ સંસ્કાર, આ બાપુ લોહીના ગુણ છે. જંગલના રખડતા જાનવરને, હરણાને કોઈ કવિએ પૂછ્યું તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણાને પૂછ્યું કવિએ, તો હરણાના બચ્ચાએ કીધું કે કવિરાજ તમારે સાંભળવું છે અમે આટલું બધું કેવી રીતે દોડી શકી? તો કે હા. ઈ બચ્ચું કે હું મારી માના પેટમાંથી બહાર પડ્યા પછી મારા માની ધાવણની 2 છેડું મારા મોઢામાં પડી જાય ને, પછી પાણી પથા ઘોડા આંબી મૂકી દેજે, જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. આ ખુમારી હોવી જોવે. તમે હું તો માણા છે ભલા જાનવર પૂજાય. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું ન બોલે તો આપણે એમને ખારા ગધાડા કરતા બે જ નથી. આપણે ગધાડાની માનતા રાખો ને બાપુ કામ જો થાય. હું એમ કહું છું કે આપણી માનતા નો રાખે કે નહીં, પણ આપણે મર્યા પછી બાપુ 5 જણા હરખી રીતે ગામમાં રોવા તો જોઈને એને જીવા કહેવાય. રામ કાગ ને બાપુ, કાગ બાપુ ને લખવું પડે કે મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, એ કાગા એની કાણું ઘરે ઘરે મને હારો માણા હોય ને, નાચ નોય ન હોય ને ગામ નોય ન હોય ને હગોય ન હોય, પણ તોય હૃદયમાં હબાકો આવે કરે. માણા જેવો માણા વિયો ગયો ભલા માણા, એને જીવા કહેવાય. આપણે મર્યા પછી આખું ગામ જો લાપસી રાંધે એને જીવા કહેવાય. એ બલ્લા જઈ ઈ જીવન નથી. રામ એક બજારમાં શેરીમાં એક કૂતરું મરતું હતું ને, કૂતરું, તોય આપણા ગઢા હાજે વાળું નહોતા કરતા કે મારું બેટું કેવું કૂતરું હતું, આપણી શેરીનું ધ્યાન રાખતું હતું. અત્યારે બહેન 500 નો બુકડો બોલે તો કોઈને હરેકારો જ નથી. તમે જોવો તો ખરા, માનવતા મરી ગઈ. માણસ માણસનો દુશ્મન થઈ ગયો, માણસનો ખાવા બેઠો છે. ભલે ને દુનિયા ગમે એ વાતો કરતી હોય, મને તો એમ થાય કે મોકાની જ રાહ જોવે. હું તમે બધાય, હું એમાં તમારી ભેગો જ છું. બધાય મોકાની જ રાહ જોવે છે. ઓલો કોરોના આવ્યો ને તો બધા અમુક વાતો કરતા હતા કે હારા ઓક્સિજન ના આટલા પૈસા ને કે મારા બેટા આટલા લે હતા, ગાડીના ભાડાના કે આટલા જ થતા એના બદલે 4 ગણા પૈસા લે. આ બધા શું ભોગવ છે ને આ બધા? મેં કીધું આપણો વારો નથી આવ્યો ને, આપણે કઈ હારાત કઈ છે ને, આપણી પાસે કઈ છે નહીં ને, કે આપણે બાકી રાખી. આમાં બધા મંડી ગયા તારા. સમયની ભલિયારી છે, સમયનું કામ કરે છે. તમારે ને મારે, હું તો એમ કહું કે આપણે આપણા પૂરતું કરીએ કીધું વાહ ભાઈ વાહ, મજા છે. બાકી સંતોએ ખૂબ બધી વાણીમાં ખૂબ આનંદ કર્યો છે. ખૂબ બાપુ મહાપુરુષો તો, એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાના ધણી ભરતરી બાપુ જો સાધુ થઈ જતા હોય, આપણે સાધુ નથી થવું, પણ આપણે બાપુ એક આંગણે માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ કે આ સાધુ જ્યાં ઝૂંપડીઓ છે ને અહીંયા બાપુ 2 જણા હોય ને 500 જણા હોય તો કે ખાઓ 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 ચાથી આવે છે કે ખબર જ નથી પડતી. હવે આપણે એક માગણ ને જો બટકું રોટલો ન દઈએ કે આગળ જા આગળ ઠેઠું તારા જેવા છે, ચા જાય આગળ. અરે નથી ભલામણા થાતું જ નથી. પછી આપણે દાણા જોરે ક્યાં મેળ પડે ભલામણા. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં ઘણું બધું કહે છે, પણ તમને જેવો આનંદ આવશે એવી મોજ કરાવીશું. નિરલભાઈ ની એક વાણી છે, ગુરુ મહારાજ ની વાણી છે બાપુ. કારણ કે આમાં ગુરુને સમજી શકતા હોય ને એ મારી વાતને સમજી શકશે, બાકી બધા નહીં સમજે.
પણ મને જોકે બધો ડાયરો જાણીતો હશે લગભગ, મને માણા બનાવ્યો હોય તો સાધુ એ બાપુ. આપણે કઈ નકર આપણે કોઈ ઓછા હતા નહીં. આ અત્યારે વાતો કરી છે જ્ઞાનની, ને કે આપણે ધોકા ફેરવવા સિવાય કંઈ કર્યું જ નહોતું. પણ એવા સાધુ નો કંઈક સથવારો થયો ને કંઈક મારા ભાઈમાં પડ્યું છે આવું કે આમ આંગળી પકડીને માર્ગ મુકાઈ દીધો ને સાચા માર્ગે ચડાવી દીધો. આવા સંતોના એક બાપુ આપણા ફોનમાં ફોન આવે ને તો સમજી લેજો કે બાપુ આપણો મેળ પડી ગયો. બાકી નગર આ સાધુ સંતોનું છે ને કોઈની જરૂર નથી, કોઈ વેમમાં ન રહેતા. આપણે સાધુની જરૂર છે બાપુ. એક આપણો કોઈ રાજકારણનો મોટામાં મોટો માણા આવ્યો હોય ને, આખી દુનિયા ભલે ને સલામ મારે, આ સાધુ ન મારે. સાધુને બાપુ એને નમવું પડે, આને સાધુ પાસે આવીને નમવું પડે. સાધુનું પદ છે ને ટોચનું છે. અને સાધુ તમારી આંગળી પકડે, એક સંત આંગળી પકડે અને માર્ગ બતાવી દે ને એ માર્ગે જો હાલતા થઈ જાવ ને, જિંદગીમાં બાપુ બેડો પાર થઈ જાય. બાકી બીજું કાંઈ કરવાની વાત છે નહીં. બાકી તો મહાપુરુષોને બાપુ આ દુનિયા છોડવી પડી. રામ ને કૃષ્ણ જેવાને દુનિયા તો છોડવી જ પડી, જાવું પડશે એ વાત પાકી છે. પણ જેટલું જીવાય એટલું, જેટલા આપણા શ્વાસા નક્કી કરીને જ આવ્યા છે, જેટલો આનંદ થાય એટલો કરી લેવાનો. બાકી મરી જવાનું છે વાત ફાઇનલ છે. સાધુ સંતોની ભૂમિ છે. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે એક સાધુ તમને હામો મળે, ભગવી ચિત્રી હામી મળે ને જો સીતારામ ન બોલી શકો તો મરી જાય કે તમને જીવવાનો કોઈ અધિકાર નથી. એક સાધુનો દીકરો, કોઈ પણ સાધુ, કોઈ પણ સંત, કોઈ એક ભગવી ચિત્રી હોય અને બાપુ સીતારામ જો એટલું ન બોલી શકો તો તમને જીવવાનો કોઈ અધિકાર નથી. અમારા ગુરુ મહારાજ આવું કહેતા. શબ્દની બાપુ ચોટ હોય. સંત છે ને, સંત બાપુ તમને આ દુનિયાથી પર બીજી દુનિયામાં બતાવી. ગંગા સતીની વાણી કહે છે, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારે એનો બતાવું તમને દેશ. વાણીમાં છે ને ઉતરો તો તમને મજા આવે, બાકી વાણી એમને સમજાય નહીં. આનું મંથન કરવું પડે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. એક માના ઉદરમાં તમારું અને મારું બીજનું રોપણ થાય, પિંડ બંધાય. 9 મહિના સુધી માના ઉદરમાં તમારો મારો વિકાસ થાય. 9 મહિના પછી આ દુનિયામાં તમારું મારું આગમન થાય. પછી તમારું સર્જન થાય. 60-80 વર્ષ તમે જીવો અને પછી તમારું વિસર્જન થાય. તમે આ દુનિયા છોડીને જાઓ પછી શું? ગમે એને કહે ફલાણા ભાઈ તો એ તો ગયા, ફલાણા ભાઈ કે ગયા. ગંગા સતીની વાણી બાપુ એવો પુરાવો આપે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું બાપુ કેવો હોય છે. ભજન આઘું પડ્યું છે. ભજન એમ નામ સમજાવી વાત નથી. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમ થી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. કેમ આપણે માણાને ઉતારવું મગજમાં? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી. કેવી રીતે ઉતારવું? આની માટે મારું ધણી જોવે માથે એમ નામ ન સમજાય. ભજન તો લોહીમાં વણાય જાય, વણાય. સોપડાની જરૂર ન પડે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. ભજન છે ને બાપુ, ભજન ગાવાની વાત જ નથી. આ ભજન નથી, આ મનોરંજન છે. ભજન છે જુદી બાબત છે. હમણાં બાપાએ વાત કરી હતી ને, અનુભવવાની વાત છે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે, અનુભવવાની વાત છે. તમને ટાઈટ વાતી હોય ને તો એમ કહ્યું કે ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો? તડકો બહુ લાગતો કે તડકો બહુ લાગે છે પણ આટલા ફૂટ લાગે છે કહી શકો? આ અનુભવવાની વાત છે ને, અનુભવથી જ આ અનુભવથી જ ઓળખાય. બાકી ઈશ્વર બાપુ ક્યાં આટા મારતા ને જડશે નહીં. મારા અંદાજ મુજબ, મને નથી જડ્યો, અને મારા અંદાજ તમને જડ્યો તો કઈ વાંધો નથી, મને કોઈ વાંધો નથી. પણ ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો છે નહીં એટલે મેળ નથી પડતો. નકર હું તો એમ કહું કે એક રોડ માંથી જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુકો લપંગો માણા એનું બાવડું પકડે ની દીકરી રાયડું પાડે અને ખેતરમાં ખેડૂત કોક નાકા વાળતો હોય અને એ રાયડું સાંભળી જાય, પાવડો લઈને આવે ને ઓલે 2 પાવડા નાખે અને સોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે
ભોળિયો નાથ પોતે આ તો કે રામાપીર લીલા લુગડા હોય, ઘોડો હોય, હાથમાં ભાલું હોય તો માની દો. એ આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. તમે ઘરે હોતા હોય તમારે ખબર પડે કે મારું કામ થઈ ગયું, નથી લાગતું કે આવીને કરી ગયો એમ. અરે શું ભલામણા, તમે અનાજ ખાઈ શકો, બાકી હજમ તમારી તાકાત નથી કે તમે હજમ કરી શકો. તમે રાતે હુવો ને, તમે નીંદર તમે થાક્યા હોય એટલે નીંદર તમને આવી જાય 100%. બાકી સવારે તમે નીંદર ન પૂરી કરી શકો, એ તો ઓલો પૂરી કરે. ઈ સગાડે નહીં તો સવારે ડખા જેવા થાય. આ તમે ખાઈ શકો, હજમ ન કરી શકો, હોઈ શકો, જાગી ન શકો. ઈશ્વર છે ને દયાળુ છે. તલે તલ ને મગે મગની કીડી થી માંડીને હાથી સુધી બધાયની બાપુ ધ્યાન રાખે છે. અને ક્યાં નથી ઈશ્વર, ક્યાં નથી એ તો મને કયો. જો સમજાય તો, ન સમજાય તો ક્યાંય છે નહીં. આ સંતોને આપણે કહે બાપુ ભગવાન મને દેખાડ્યું, લો કેવી રીતે દેખાડે? એમ નથી. સંતો કહે છે ને માર્ગે હાલો, સમય આવશે ને. તમે એમ કહો મુંબઈ જવું છે, મુંબઈ જવું છે, પણ હાલતા થવું પડે. મુંબઈ આ ન આવે, તમારે જવું પડે. હા, એ મુંબઈ જવાનું એડ્રેસ આપે. આવા સંતો હોય ને બાપુ, એ તમને માર્ગ બતાવે કે અહીંથી અહીંથી હાલ્યા જાઓ, વહેલું મોડું મુંબઈ આવશે. અહીં બેઠા બેઠા તમે મુંબઈ રાડ્યું વાળો તે કોઈ દી નો આવે જિંદગીમાં. એટલે મહાપુરુષોની ભૂમિ છે. સંતોએ બાપુ ખૂબ બધી વાણી કરી અને પોતે અનુભવ કરી ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને બાપુ આપ્યું છે. તમે જુઓ આપણા કેટલા બધા મહાપુરુષોને શું નો આપ્યું એમ. એટલે એક વાણી મારે કરવી છે. જલારામ બાપા વીરપુર અને અખિલ બ્રહ્માંડ નો માલિક એની ઝૂંપડી આવે અને પોતે એમના ધર્મપત્નીની માગણી કરે અને વીરબાઈ ને કહે છે એક સાધુ આવ્યા છે તમારી માગણી કરે છે. વીરબાઈ એમ કહે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજે વેલડી ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ મને આપી દો, મને જવામાં વાંધો નથી. ઈ વીરબાઈ નું બાવડું પકડી અને જલા બાપા આવ્યા. બાપુને કીધું કે બાપુ બૈરું જોવે છે ને? કે હા ગાયલો. એ આપ્યો ને બાપુ. તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપા ગીગા એની હાથે ટોકરા નગારા ઝાલરું મીડ્યું વાગવા. બધા કે આ શું થયું? આ તો કૌતુક થયું. એની હાથે નગારા આરતી વાગે. આપા ગીગા બાપુ આમ નજર કરીને દાંત કાઢે છે કે બાપુ આ શું બન્યું? કે હોઈ જાવ, કાંઈ નથી બન્યું. કે પણ બાપુ કયો તો ખરો, એની હાથે આ બધા ટોકરા ઝાલરું વાગે. કે કાંઈ છે નહીં. વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાસ્તુ આટલી છે. ટાણું આવે અને કાંઈક કરી લ્યો, બસ મુદ્દો આટલો છે. બાકી કાંઈ બાપુ ઢોલ વગાડવાની જરૂર નથી, કોઈ ખોટા ખેલ કરવાની જરૂર જ નથી. રામ, હું તો જોકે બધો જાણીતો ડાયરો છે, પણ હું એમ કહું મારા જેટલું પાપ તમે ઝઘડા કે તોફાન મારા જેટલા તમે એકેય નહીં કર્યા હોય તોય આપણો મેળ પડી ગયો. બોલો, તમે બધા હેઠે બેઠા છો, અમે ઉપર ચડી ગયા. કહેવાનો મારો મિનિંગ કાંઈ બહુ લાંબી વાત વિચારવાની જરૂર જ નથી બાપુ. બસ ટૂંકમાં તમે કોણ છો એનું તમને અનુભવ થઈ જાય તો વાત થઈ જાય પૂરી. બાકી કાંઈ આગળ હાલવાની જરૂર જ નથી. એટલે કાનદાસ બાપુ આ ભજન લખે જલાની વાણી. જલા બાપાની અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો, એનું બૈરું આપ્યું ને બૈરું લઈને પાછું અખિલ બ્રહ્માંડ નો માલિક ગયો ને એને એમ જો ખરું આ બૈરું આપી દીધું, મૂકવું ક્યાં? આ સંતોએ બાપુ ભગવાનને ભગાડ્યા. ઈ જંગલમાં ગયા અને વડલાના સાયા વીરબાઈ ને બેહાડ્યા અને જોડે ઝંડો બે આપ્યા. ઈ કે હાલો આ રાખો, હું આવું છું હમણાં બહાર જઈને. જીઓ હજી નથી આવ્યો. જોડે ઝંડો હજી બે વીરપુર માં પડ્યા છે, તમે જાઓ તો દર્શન કરજો. ઈ જલ્યા એમ નામ બાપુ દુનિયા કોઈ ગાણા નો ગાય. કઈક મહેનત કરવી પડે.